નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ જિલ્લા પંચાયતના તમામ વિભાગોની મુલાકાત લઈ કર્મચારીઓની હાજરી તપાસ કરી હતી. આરોગ્ય વિભાગ તથા અન્ય વિભાગમાં અધિકારી કર્મચારીઓ તેમની કચેરીમાં હાજર જ ન હતા. જિલ્લા પંચાયત આજે સુમસામ જેવી સ્થિતિમાં હતી. કર્મચારીઓની પાંખી હાજરી હતી. તમામ પત્રકારો સાથે જિલ્લા પંચાયતના પ્રમુખે તમામ વિભાગોની મુલાકાત લઈ પૂછાણું લીધું હતું. અનેક વિભાગોમાં અધિકારીઓની હાજરી જણાઈ જ ન હતી. જે હાજર ન હતા તે તમામ મીટીંગમાં છે તેવા જવાબો પ્રમુખને અન્ય હાજર કર્મચારીઓએ આપ્યા હતા. અધિકારીઓની લગભગ તમામ વિભાગમાં ગેરહાજરી જણાઈ આવી હતી. અમુક વિભાગમાં મસ્ટરમાં અધુરાશો જણાઈ હતી. સમગ્ર બાબતે પત્રકારોને ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત પરિસરમાં લગભગ મોટા ભાગના બ્રાન્ચોમાં સ્વાભાવિક છે કે મુલાકાત કરી. મુલાકાતમાં પોઝિટિવ અને નેગેટિવ પાસા બે હોય. એક તો મુલાકાતથી કર્મયોગીથી આપણે પરિચિત થઈએ, કોણ ક્યાં શું કરે છે એનાથી પરિચિત થઈએ. એની સાથે સાથે અકારણ કોઈ વ્યક્તિ પોતાની ફરજ ઉપર હાજર ન હોય તો એવા લોકોને પણ સ્વાભાવિક છે કે આપણી મુલાકાતથી ફરજ પરિસ્થિતિનું ભાન થાય. એવા અનેકવિધ હેતુ સાથે અને પરિસરથી પરિચિત રહેવું એ સ્વાભાવિક છે કે નૈતિક ફરજ હોય. એના ભાગરૂપે પણ જુદી જુદી બ્રાન્ચમાં જઈ ત્યાં પ્રત્યક્ષ કામગીરી નિહાળવી, કઈ રીતે શું થાય છે એ જોવું. નહીં, મોટે ભાગે આજે વીસી છે કલેક્ટર ઓફિસમાં, કદાચ બની શકે છે કે એમાં પણ અધિકારીઓ છે. અને મંગળવારનો દિવસ છે એટલે મોટાભાગે અધિકારીઓ કદાચ પ્રવાસમાં પણ રહેતા હોય છે. એટલે જોઈશું કે ભાઈ કોણ અધિકારી ક્યાં છે, અથવા વીસીમાં છે કે પ્રવાસમાં છે કે પછી અન્ય કોઈ જગ્યાએ છે. ત્રિકમભાઈએ નિરીક્ષણ કરતા સમગ્ર જિલ્લા પંચાયતમાં ખળભળાટ મચી ગયો હતો. આંકડા વિભાગમાં ચાલતા સુથારી કામ જે અત્યંત નબળું હતું તે પણ નિરીક્ષણ કરાયું હતું. चलो 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 सुबह सुबह हम जागे, चलो स्कूल को हम भागे, बसता आओ थामे अपना स्कूल हम ना भूले, अपना स्कूल हम ना भूले, अपना स्कूल हम ना भूले. क्लास 1 to 12 इंग्लिश मीडियम, क्लास 1 થી 12 ગુજરાતી માધ્યમ. चलो चले चलो चलो चले चलो चले चलो चलो चले स्कूल को दौड़ लगाए, 12वीं तक पढ़े पढ़ाए स्कूल को दोस्त बनाए, 12वीं तक पढ़े पढ़ाए स्कूल को दोस्त बनाए. પંકજભાઈ મહેતા એક ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના વડા તરીકે તથા રાપરની અનેક સંસ્થામાં કામગીરી કરી રહ્યા છે. ત્યારે તેમણે આવનારા સમયમાં કેવા ગોલ સર કરવા છે તે અંગે તેમણે એક મુલાકાતમાં જણાવ્યું. જોઈએ મુલાકાતના અંશ. તમે એપીએમસીમાં જીત્યા, ધારાસભ્ય બન્યા, પક્ષ પ્રમુખ બન્યા, નિરંજના ચેરિટેબલ ટ્રસ્ટ તમે ચલાવો છો. આ બધો સમય છે, આ બધામાં સમય કન્ઝ્યુમ કરવો પડે છે. તો આ તમે કઈ રીતે મેનેજ કરો? વ્યક્તિ પાસે ઘણા બધા કામ પણ હોય છે ને ઘણો બધો સમય હોય છે. 24 કલાકમાંથી એ 6-7 કલાક સૂવે અને 2 કલાક બાકીની દિનચર્યામાં જાય તો પણ 15 કલાક કોઈ પણ વ્યક્તિ પાસે હોય છે. અને 15 કલાક કામ કરવું એટલે ખૂબ મોટો સમયગાળો છે. મોટે ભાગે આપણે આપણા કામનું સર્વેયું જો વિચારીએ તો કામ કરતાં ક્યાંક ને ક્યાંક વાતોમાં વધારે સમય વિતાવતા હોઈએ છીએ. મેં આ કળાને હસ્તગત કરવાનો પ્રયત્ન કર્યો છે કે વાતો ઓછી ને કામ વધારે, અને રોજનું કામ રોજ પૂર્ણ કરવું. એટલે મને લાગે છે કે આવા પ્રકારે કોઈ તકલીફ નથી પડતી. બીજી વાત કે મારી પાસે એ મારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ હોય, હોદ્દેદારોની, એપીએમસીની અંદર ડાયરેક્ટરોની ટીમ હોય, કે મારા ટ્રસ્ટની અંદર મારા સાથીદારો હોય, કે અન્ય જ્યાં પણ હું કામ કરતો હું ત્યાં જે સાથીદારોની ટીમ હોય એ હું ટીમને ડેવલપ કરતો હોઉં છું. એટલે મારું ઘણું બધું કામ છે એ ટીમ સંભાળી લેતી હોય છે. અને એ દ્રષ્ટિએ કામ જાતે કરવા કરતાં ઘણા બધા પાસે સાથે રાખીને કામ કરાવવાની જો કળા હસ્તગત કરી લઈએ તો મને લાગે છે કે સમયનો વધારે ગુણાંકમાં આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. એ રીતે પંકજભાઈ આવનારા સમયમાં અનેક ગોલ સર કરવાનું મન બનાવ્યું છે.
Eurokids, India's #1 preschool chain. A perfect 10. Eurokids, the preschool specialist. Enroll today. બે 2001ના વિનાશક ભૂકંપ પછી જર્જરિત થયેલી દરબારગઢની દિવાલો જોખમી અવસ્થામાં જોવા મળી રહી છે, જે ગમે ત્યારે પડે તેવી હાલતમાં છે. ચારે તરફની દિવાલોના પથ્થરો જોખમી પરિસ્થિતિમાં છે. હાલ ચોમાસું માથે છે ત્યારે વરસાદમાં ગમે ત્યારે પડે તેમ છે. વહીવટી તંત્રએ તાકીદે નિર્ણય લેવો જરૂરી બની રહે છે. રિપેરિંગ તો એક બાજુ, પણ ભયજનક ભાગ દૂર કરવો જોઈએ. લોકોના જાનમાલનું જિલ્લા કલેક્ટર શ્રીએ ધ્યાન દોરે તે ઇચ્છનીય છે. કિશો કરસનદાસ ઝાલા નવી રાવલવાડી ધરતીકંપ પછી તો હાલત ત્યાં એવી ને એવી પડી છે. મોટા મોટા ઓફિસર લોકો કહી ગયા કે આજ ફગાડશું કાલ ફગાડશું, ઘટ એવો ને એવો પડું થાય છે. અને જાતાળુ ને દર્શનાર્થી અને વિદ્યાર્થીઓની આવજાવ ભરપૂર છે. ક્યારે પડી જાય એની કોઈ ખાતરી નથી. મારું નામ છે પ્રકાશ ગોસ્વામી, રહેવાનું છે મારો સહયોગનગર. મારી છેલ્લે આ ગઢરાંગની બાજુમાં 22 વર્ષથી દુકાન છે. અને આજે છેલ્લા 12 થી 13 વર્ષથી અમે ભૂકંપ આવી ગયું ત્યારથી આ ગઢરાંગની કઈ કલેક્ટર આવી ગયા છે, અન્ય ઘણા અધિકારી આવી ગયા, પણ આજ દી સુધી આનો નિકાલ ન થયો. આગળ હમણાં 6 મહિના પહેલા આગળ દરબારગઢ રિપેર કરવામાં આવ્યું, આનું પાછલો ભાગ રિપેરિંગ કરવામાં આવ્યું, પણ આ લોકોનું ધ્યાન જ કોઈ સરકારી માણસનું આ ગઢરાંગ ઉપર રહ્યું નથી. ને આજે છેલ્લા 13 વર્ષથી કોઈ પણ ધ્યાન દેતા નથી. કારણ કે અહીંયા કને એક તો આ મંદિર શંકરનું મંદિર છે, અહીંયાથી પથ્થર હાલતે પણ આ મંદિરની બાજુમાં પથ્થર આવે છે, અહીંયા દર્શન કરતા હોય. બીજા નાના છોકરાઓ, આજે છોકરાઓને છોકરીઓ એટલા સવારના 7 વાગે અહીંયા સ્કૂલથી જાય છે, એના માટે તો આ એકદમ જાનહાનિનો ભય જ રહેવાનો છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. ચેતના બેગ્સ એન્ડ કવર્સ તમારી જરૂરિયાત મુજબ તમામ પ્રકારની બેગ્સ મેળવવા માટેનું ઉત્તમ સ્થળ. વીઆઈપી એરિસ્ટોક્રેટ આલ્ફા અમેરિકન ટુરિસ્ટરના ઓથોરાઇઝ ડીલર. સફારી સ્કાય બેગ્સ બ્રાન્ડ જેવી બ્રાન્ડેડ કંપનીઓની બેગ્સ ઉપલબ્ધ. અમે મેન્યુફેક્ચરિંગ પણ કરીએ છીએ. લગેજ બેગ, ટ્રેકિંગ બેગ, લેપટોપ બેગ, ટ્રોલી બેગ તેમજ ઓર્ડર પર નામના માર્કાવાળી બેગ બનાવી આપીએ છીએ. તમામ પ્રકારની બેગ પર લાઈફ ટાઈમ ફ્રી રિપેરિંગ સર્વિસ. એક જ ભાવનો મલ્ટી બ્રાન્ડેડ લગેજ બેગનો એકમાત્ર એશી શોરૂમ એટલે ચેતના બેગ્સ એન્ડ કવર્સ. અમારું નવું સરનામું છે ચેતના બેગ્સ એન્ડ કવર્સ, જૂની દુકાનની સામે, આનંદ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9224465765. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સમગ્ર વિશ્વમાં 21 જૂને યોગ દિવસ મનાવવામાં આવશે. સમગ્ર ભારત પણ આ દિવસને યોગ દિવસ તરીકે મનાવશે. મુસ્લિમ સંગઠનોએ વિરોધ નોંધાવ્યા બાદ હવે યોગ દિવસે સૂર્ય નમસ્કાર કરવામાં નહીં આવે. ભારતમાં પણ યોગ દિવસે સૂર્ય નમસ્કારનો સમાવિષ્ટ કરાયો હતો, પણ મુસ્લિમ સમુદાય અને સંગઠનો દ્વારા વિરોધ બાદ સૂર્ય નમસ્કારની બાદબાકી કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન શ્રીવાદ નાઈકે જણાવ્યું કે લોકોની ધાર્મિક લાગણીને માન આપી સૂર્ય નમસ્કાર કરવા ફરજિયાત નથી. આ બાબતે ભુજમાંથી પણ પ્રતિભાવો મળ્યા. મારું નામ જત યુસુફ અબ્દુલ રહેમાન, ફારૂક સાપ્તાહિકનો તંત્રી છું. યોગ જે પર્ટિક્યુલર છે એનું કોઈ વિરોધ નથી કરી રહ્યા મુસ્લિમો, અને મને જે જાણકારી છે અને મેં જે વાંચ્યું છે એ પ્રમાણે યોગમાં અને નમાઝમાં ઘણી સામ્યતાઓ છે. ઘણી એવી બાબતો જે છે એ નમાઝ દરમિયાન થાય છે અને યોગમાં પણ કરવામાં આવે છે. અને અમે લોકો 5 વખત જે નમાઝ અદા કરીએ છીએ અને નમાઝ પઢવા માટે જઈએ છીએ, તો યોગમાં પણ એવા ઘણા સિદ્ધાંત છે કે તમે કામની વચ્ચે આ રીતે બ્રેક લો અને એક ચિત્ત થઈ અને એકાગ્રતા સાથે બેસી રહો. હવે ઇસ્લામનો એક સિદ્ધાંત છે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. હવે એનો અર્થ એ થાય છે કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને મોહમ્મદ એમના રસૂલ છે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો આ જે મૂળભૂત સિદ્ધાંત છે ઇસ્લામનો, એકેશ્વરવાદનો, કે એક ઈશ્વર સિવાય બીજા કોઈની ઇબાદત ન કરવી. તો મુસ્લિમો જે છે કે અલ્લાહ સિવાય તેમના પૈગંબરોની ઇબાદત નથી કરતા, એમના વલીઓની ઇબાદત નથી કરતા, કે કોઈ પવિત્ર શહેર મક્કા છે, મદીના છે, એમની પણ ઇબાદત નથી કરતા.
માટે ચંદ્ર અને સૂરજ એમની પણ પૂજા નથી કરતા, નદીઓની પૂજા નથી કરતા. આ મુસ્લિમોનું બેઝિક સિદ્ધાંત છે, ઇસ્લામનું બેઝિક સિદ્ધાંત છે, મૂળભૂત સિદ્ધાંત કે અલ્લાહ સિવાય કોઈની ઇબાદત ન કરવી. જો મુસ્લિમો સૂર્યને પૂજવા જાય, સૂર્યની પૂજા કરે અથવા તો અલ્લાહ સિવાય બીજા કોઈની પણ પૂજા કરે તો ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન થાય છે. ધ્રુવકુમાર શાસ્ત્રી, ભુજ. મારા દ્રષ્ટિએ આમાં કંઈ વિરોધ જેવું મને તો લાગતું નથી, પણ મને તો એક એ જ વસ્તુ લાગે છે કે સૂર્યનારાયણ દેવમાંથી આપણે જો ફાયદા લેવા હોય તો સૂર્યનારાયણ દેવને સુખરૂપી પણ કાળા વાદળા આડા આવે છે અને દુઃખરૂપી સફેદ વાદળા આવે છે. આપણે જોઈએ જીવનમાં માણસોને સુખ દુઃખ આવે, પણ માણસ જો પોતાની ગતિ છોડે નહીં તો એક દિવસ એવું બને છે કે વાદળાને હટવું પડે છે, એટલે દુઃખ અને હટવું પડે છે અને માણસ સામે બારે આવે છે. એમ સૂર્યનારાયણ દેવનું પૂજન કરવાથી બધા જીવોને, સમગ્ર જીવોને, કારણ કે સૂર્યનારાયણ દેવ એમ નથી કહેતા કે હું આટલાને પ્રકાશ આપીશ, આટલાને હું અંધારો આપીશ, એ તો પોતાની ભાવથી બધાને જ પ્રકાશ આપે છે. તો એમનું પૂજન અર્ચન એ બધા માટે યોગ્ય છે. એ રીતે યોગમાંથી સૂર્ય નમસ્કારની બાદબાકી કરાઈ છે. ઘર સંસાર આપના ભરોસાનું એકમાત્ર સ્થળ એટલે ઘર સંસાર લાવ્યું છે વેકેશન 2015 હંગામા. સ્કૂલ બેગમાં મહા એક્સચેન્જ ઓફર. કોઈ પણ જૂની બેગ લાવો અને મેળવો નવી બેગ પર 50% ડિસ્કાઉન્ટ. તમારી જૂની બેગ રિપેરિંગ કરી ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી આપવામાં આવશે. બ્રાન્ડેડ કંપનીના સ્કૂલ બેગ, કોલેજ બેગ, ટ્યુશન બેગ માટેનું આદર્શ સ્થાન. પ્લાસ્ટિક આઇટમોનો સ્પેશિયલ કાઉન્ટર, જેમાં લંચ બોક્સ, કંપાસ, સ્ટીલ લંચ બોક્સ, હોટ લંચ બોક્સ, વોટર બેગ, પેન્સિલ પાઉચ, ઇમ્પોર્ટેડ મેજિક કંપાસમાં વિશાળ ચોઇસનો ખજાનો. તેમજ સેલો, મિલ્ટન, મુડવેર, નયાસા બ્રાન્ડેડ કંપનીની વોટર બેગ, કેસરોલ, થર્મોસ, ટિફિન, વોટર કુલરમાં 15% ડિસ્કાઉન્ટ. સરનામું નોંધી લેશો. ઘર સંસાર, બસ સ્ટેશન રોડ, નવી શાકભાજી માર્કેટ, વાણિયાવાડ નાકા પાસે, ભુજ, કચ્છ. લખપત તાલુકાનું નરા ગામ અત્યારે આર્શિયન કંપનીમાં પાણી આપવાના પ્રશ્ને આમને સામને છે. સરપંચ વિરુદ્ધ ગામ લોકોનો આક્રોશ છે. ગામ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે. નરા ગામ પાસે આર્શિયન કંપનીએ ભૂગર્ભ જળ ખેંચવા 20 બોર બનાવેલ છે. આ બાબતે અમુક આગેવાનોએ આજે કલેક્ટર કચેરી આવી આવેદનપત્ર આપી આંદોલન કરવાની ચીમકી આપેલ છે. સમસ્યા એવી છે કે આર્શિયન કેમિકલ કંપનીએ સર્વે નંબર 44-1 માંથી નરાસિંહમાં સર્વે નંબર 44-1 માંથી 20 બોર બનાવી અને પાણીની પાઇપલાઇન આર્શિયન કંપની સુધી લઈ જવા માટે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી પરમિશન મેળવેલ છે અને જેની 13 શરતો એની અંદર દાખલ કરવામાં આવેલ છે. બરાબર. હવે નરા મધ્ય શું છે કે 12મા મહિનામાં 2013 સાલના 12મા મહિનામાં એક ગ્રામ પંચાયતનો એક ઠરાવ કરવામાં આવ્યો ગ્રામસભામાં કે નરા સીમમાંથી આર્શિયન કેમિકલ કંપનીને કોઈ પણ જાતનું પાણી આપવું નહીં. જો આ કાર્યક્રમની અંદર જો અમને ન્યાય ન મળે કિસાનો અને પશુપાલકોને તો આવતી સોમવારના અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ. प्रताप सिंह बहादुर सिंह और गांव नरा, तालुका लखपत. मैं भारतीय किसान संघ लखपत तालुका का प्रमुख हूँ. अभी ये हमारे जो यहाँ केमिकल कंपनी आई है, इसने हमारी ग्राम पंचायत को मोल ले लिया है और वो मोल लेने से हमारे जो सरपंच हैं उन्होंने एक कैंटीन खोला है वहाँ कंपनी में. वो सभी इसी का ही काम करते हैं, केमिकल कंपनी के हित में ही. कोई गांव का कोई हित का काम नहीं करते हैं. भारतीय किसान संघ ने जब भी पहले ये कंपनी ने पानी की मांगनी की तो हमने विरोध किया इसका. 112 आदमियों ने इसका विरोध करके तो ठहराव किया कि नहीं, हमारे को केमिकल कंपनी को पानी नहीं देना है. लेकिन अभी हमारे सरपंच साहब को उन लोगों ने फुसला लिया है, कुछ लालच दिया है अथवा के ऊपर से दबाण के कारण उसने एक ठहराव किया है कि हमारे को पीने के पानी का मंजूरी देते हैं और ये पीने के पानी के बहाने वो सीधी पाइपलाइन जारी है वहाँ. એ રીતે કંપની ભૂગર્ભ જળ ઉલેચે છે તે અંગે ગામમાં રોષ